હરિ ઓમ હરિ 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 ઓમ હરિ. પવિત્ર અને પાવનશાળી શ્રાવણ માસની અંદર માનવ જીવનનું કલ્યાણ કરનારું દરેક પ્રાણીઓનું મોક્ષનું એક સાધન મહાકાવ્ય ભગવાન શિવનું કાવ્ય મહાશિવપુરાણનું શ્રવણ કરી રહ્યા છીએ. ત્યારે શિવપુરાણની 6 સંહિતાઓમાં એક સંહિતા વિદ્વેશ્વર સંહિતાનો પહેલો અને બીજો અધ્યાય કે જેની અંદર વિદ્વેશ્વર સંહિતાનું વર્ણન કરવામાં આવ્યું છે, સંહિતાઓની સૂચિ દર્શાવવામાં આવી છે, શિવ મહાપુરાણની સંહિતાઓનો મહિમા ગાવામાં આવ્યો છે અને એ ઉપરાંત મુનિઓના પ્રશ્નોનો જવાબ આપ્યો છે સૂતજીએ, એ દર્શાવવામાં આવ્યું છે. એ અધ્યાયનું આપણે શ્રવણ કરી આજે વિદ્વેશ્વર સંહિતાનો 3જો અધ્યાયનો પ્રારંભ કરીએ. 3જા અધ્યાયની અંદર પરમ સાધન અને પરમ સાધ્ય સાધક શું છે એ પ્રશ્ન કર્યો છે. એની અંદર વ્યાસ ઉપવાચ, વ્યાસ બોલ્યા છે, એત્યં કર્ણશ્ય વચ શોચમ પ્રોચુસ્તે પરમશય વેદાંત સાર સર્વસ્વ પુરાણમ શ્રાવણયાદભૂતમ. વ્યાસજી બોલ્યા છે એમ સૂતજીનું વચન સાંભળી એ મહર્ષિઓ બોલ્યા કે વેદાંતોના સમસ્ત 4 રૂપ એ અદ્ભુત પુરાણ તમે સંભળાવો. એ પ્રમાણે મુનિઓનું વચન સાંભળી સૂત અત્યંત હર્ષ પામ્યો. તેમણે શંકરનું સ્મરણ કરી એ શ્રેષ્ઠ મુનિઓને કહ્યું છે. શું કહ્યું છે? સૂતજી બોલ્યા છે, હે ઋષિ મુનિઓ, તમે બધા નિર્દોષ શંકરનું સ્મરણ કરી વેદના સારથી ઉત્પન્ન થયેલું શિવપુરાણ સાંભળો. એ ઋષિઓ, જે પુરાણમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણેયને પ્રેમ ગવાયો છે અને વેદાંત શાસ્ત્રથી જણાતી શ્રેષ્ઠ વસ્તુ ખાસ વર્ણવેલી છે, તે વેદના સારથી બનેલું પુરાણ તમે બધા સાંભળો. પહેલા ઘણા કાળે આ એક કલ્પ વીતી ગયું અને ફરી આ જ કલ્પ આવ્યો અને ફરી સૃષ્ટિ કર્મ ચાલુ થયું. ત્યારે 6 કુલીન મુનિઓ પરસ્પર કહેવા લાગ્યા, આ શ્રેષ્ઠ છે અને આ શ્રેષ્ઠ નથી. એમ તેઓ વચ્ચે ઘણો મોટો વિવાદ થયો. પછી તેઓ અવિનાશી વિધાતા બ્રહ્મદેવને પૂછવા તેમની પાસે ગયા. તેઓ બધા હાથ જોડી વિનયયુક્ત વાણીથી બોલ્યા છે, તમે જ સર્વત્ર જગતનું ધારણ પોષણ કરનારા અને સર્વના કારણનું પણ કારણ છો. એટલે અમે આપને પૂછીએ છીએ કે સર્વ તત્વોથી જૂના અને શ્રેષ્ઠ કરતાં પણ શ્રેષ્ઠ એવા પુરુષ કયા છે? ત્યારે બ્રહ્માજી બોલ્યા છે. 6 મુનિઓ વિવાદ કરતા કરતા લડતા બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી બોલ્યા છે, જ્યાં મન સહિત વાણી નહીં પહોંચીને જ્યાં પાછી ફરે છે, જ્યાં મન સહિત વાણી ન પહોંચી શકે અને પાછી ફરે, જેનાથી બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર અને ઇન્દ્ર સહિત આ સર્વ જગત બધા ભૂતો તથા ઇન્દ્રિયો સાથે પ્રથમ ઉત્પન્ન થાય છે, એ જ દેવ મહાદેવ સર્વજ્ઞ અને જગતના ઈશ્વર છે. પણ પરમ ભક્તિથી એ દર્શન કરી શકાય એવો છે. બીજા કોઈએ માગે તેનું દર્શન થતું નથી. રુદ્ર, વિષ્ણુ, હર અને બીજા મોટા દેવો પરમ ભક્તિથી નિત્ય તેમના દર્શન કરવા ઈચ્છે છે. આમાં વધારે કહેવાથી શું? શિવમાં ભક્તિ કરવાથી જીવ અવશ્ય મુક્ત થાય છે. જેમ આ લોકમાં બીજથી અંકુર તથા અંકુરથી બીજ થાય છે, તેમ દેવની કૃપાથી તેમની ભક્તિ થાય છે અને ભક્તિથી દેવની કૃપા થાય છે. માટે હે બ્રાહ્મણો, તમે ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવા પૃથ્વી પર જઈ 1000 વર્ષ સુધીનો લાંબો યજ્ઞ બરાબર કરો. એ જ યજ્ઞના અધિષ્ઠા દેવ શિવની જ પૂજા અને શિવની જ કૃપાથી વેદમાં કહેલી વિધાના સારરૂપ એવું સાધ્ય અને સાધન પ્રાપ્ત થાય છે. મુનિઓ બોલ્યા છે, હે પરમ સાધ્ય વસ્તુ કઈ? તેને માટે ઉત્તમ સાધન કયું છે અને સાધક કેવો હોય
તે તમે અમને બરોબર કહો. ત્યારે બ્રહ્માજી બોલ્યા છે કે શિવપદની પ્રાપ્તિને સાધ્ય છે અને શિવની સેવા કરવી તે સાધન છે, અને તે શિવની કૃપાથી જેને નિત્ય નૈમિતિક આદિ કર્મોના ફળની ઈચ્છાનો ત્યાગ કર્યો હોય તે સાધક છે. વેદમાં કહેલા કર્મો કરી તેના મહાન ફળ તે શિવને અર્પણ કરવામાં આવે છે. તો તેથી સોલોક્ય વગેરે કર્મથી શિવપદની પ્રાપ્તિ થાય છે. તે ભક્ત અનુસાર દરેકને ઉત્તમ ફળ મળે છે, અને તેનું અનેક પ્રકારનું સાધન સાક્ષાત શંકરે જણાવ્યું છે. તેમાં જે સાધનરૂપ છે તે હું ટૂંકમાં તમને કહું છું. કાનથી શિવની કથા સાંભળવી, વાણીથી શિવનું કીર્તન કરવું અને મનથી તેમનું ધ્યાન ધરવું એ મોટું સાધન કહેવાય છે. એમ મહાદેવને સાંભળવા, ભજવા અને તેમનું ધ્યાન કરવું એ યોગ્ય છે. આમાં શ્રુતિ આપણને પ્રમાણ છે. માટે સર્વ અર્થ સાધનમાં તત્પર રહી આ સાધન વડે તે શ્રેષ્ઠ સાધ્યને તમે પ્રાપ્ત કરો. વસ્તુને નજરે જોઈને લોક તેમાં પ્રવૃત્તિ કરે છે, પણ જે વસ્તુ નજરે જોઈ શકાતી નથી તે સર્વમાં કાનથી તેને સાંભળી પ્રવૃત્તિ કરે છે. માટે સારી બુદ્ધિવાળા સમજુ માણસે પ્રથમ ગુરુમુખથી શ્રવણ કરી તે પછી બીજું તેનું કીર્તન અને ત્રીજું મનન કરવું. આ કર્મથી મનની શુદ્ધિનું સાધન બરાબર સિદ્ધ થાય છે. ત્યારે ધીરે ધીરે તે દ્વારા સલોક્ય આદિક્રમથી શિવપદની પ્રાપ્તિ થાય છે. પછી શરીરની દરેક વ્યાધિ અને પરમાનંદ પણ તેમાં લીન થઈ જાય છે. જો કે પ્રથમ અભ્યાસ કરતા કલેશ સ્વરૂપ લાગે છે તો પણ છેવટે આદિને અંતમાં તે મંગળ રૂપ થઈ જ જાય છે. સર્વાંગ વ્યાધયો પશ્ચાત સર્વાંદ ચ લીયતે અભ્યાસાત ક્લેશમેતદેહી પશ્ચાંતરમ મંગલમ. ઇતિ શિવ મહાપુરાણ પહેલી વિદ્યુષર સંહિતામાં સાધ્ય સાધન ખંડમાં ત્રીજો અધ્યાય સમાપ્ત થાય છે. ચોથા અધ્યાયનો પ્રારંભ થાય છે. ચોથા અધ્યાયની અંદર મુક્તિના સાધન શ્રવણ, મનન, નિધ્યાસન વગેરેની ચર્ચા કરવામાં આવી છે. એની અંદર મુનિઓ બોલે છે. મુનય ઉપાચ મનનમ કિરીશ બ્રહ્મશ્રવણમ ચાપી કૃદોષમ કીર્તનમ વા કથમ તસ્ય કીર્તન્યેતદમ થાથયમ. મુનિઓ બોલ્યા છે, હે બ્રહ્મણ, તે શિવનું મનન, શ્રવણ અને કીર્તન કેવી રીતે થઈ શકે તે તમે અમને બરાબર કહો. ત્યારે બ્રહ્માજી બોલ્યા છે, ઈશ્વરનું પૂજન, જપ, તેમના ગુણો, રૂપ, લીલા અને નામોની યુક્તિ પ્રિય મન વડે ચોપાસ જે નિરંતર શોધ કરવી તે જ મનન છે. ઈશ્વરની કૃપા દ્રષ્ટિથી તે મેળવાય છે અને સર્વત્ર શ્રેષ્ઠ સાધનોમાં પણ તે અતિશય મુખ્ય છે. શંકરનો પ્રતાપ, ગુણ, રૂપ, લીલા અને નામોનું ગીત રૂપે શ્રુતિના મંત્રોથી કે હર કોઈ ભાષાથી સ્પષ્ટ વાણી દ્વારા જે રચેલું સ્વતન કરવું તે એમનું કીર્તન છે. તે આ લોકમાં માધ્યમ સાધન છે. હર કોઈ સાધન, કથા, ભજન, ધ્વનિ કે જપ વડે શિવના તત્પર બનાવનારા શબ્દો હર કોઈ સ્થળે કાન પર પડે ત્યારે જેમ સ્ત્રીના લીલામય વચનો અતિ દઢ સંભળાય છે તેમ શ્રવણેન્દ્રિય વડે આતુરતાથી સાંભળવામાં આવે તેને આ લોકમાં પંડિતો જગત પ્રસિદ્ધ શ્રવણ કહે છે. સજ્જનોના સમાગમથી પહેલા શંકરનું શ્રવણ થાય છે, પછી તેમનું દઢ કીર્તન થાય છે અને તે પછી તેમનું સર્વોત્તમ મનન થાય છે. આ બધું શંકરની કૃપા દ્રષ્ટિ થાય તો જ સંભળાય છે. આગળ સૂતજી બોલ્યા છે, હે મુનીશ્વર, આ સાધનોના મહિમા વિશે જૂનો ઇતિહાસ હું તમારી આગળ કહું છું, તેને તમે સાવધાન થઈ સાંભળો. પહેલા પરાશરના પુત્ર મારા ગુરુ વ્યાસમુનિ મુક્તિના સાધન સંબંધી અત્યંત ભ્રાંતિ પામીને સરસ્વતી ના પવિત્ર કિનારે તપ કરતા હતા. ત્યાં
વેળા સૂર્ય સમાન પ્રકાશતા વિમાનમાં બેસીને જતા ભગવાન શંતનુ કુમારે મારા ગુરુદેવને દેવેચ્છાથી જોયા. ધ્યાનમાંથી જાગી એ વ્યાસ મુનિએ પણ બ્રહ્મણના પુત્રને શંતનુ કુમારને જોયા એટલે અત્યંત આશ્ચર્ય સાથે તેમને નમસ્કાર કરી અધ્ય પ્રદાનપૂર્વક પૂજીને કુશળ પૂછ્યું અને પછી દેવને યોગ્ય આસન આપ્યું. ત્યારે શંતનુ કુમારે પ્રસન્ન થઈ મધુર વાણીથી નમ્ર મુનિને કહ્યું. શંતનુ કુમાર બોલ્યા છે, હે મુનિ, તમે સત્ય વસ્તુનું ધ્યાન કરો છો, તેથી એ શિવ તમને ઇન્દ્રિયોના વિષય રૂપે સાક્ષાત્કાર પ્રત્યક્ષ અને સહાય થાય છે, છતાં તમે શા માટે તપ કરો છો? શંતનુ કુમારે એમ પૂછ્યું ત્યારે વ્યાસ મુનિએ પોતાનો અભિપ્રાય કહ્યો. હે પ્રભુ, તમારી કૃપાથી મેં વેદ માર્ગમાં આદર કરનાર ધર્મ, અર્થ, કામ અને મોક્ષને અનેક રીતે લોકમાં સ્થાપ્યા છે. એ રીતે હું દરેક ઉપદેશ આપનાર ગુરુ થયો છું, છતાં મુક્તિનું સાધન પરમ અદ્ભુત જ્ઞાન મને પ્રકટતું નથી. તેમાં કારણ શું છે તેની મને ખબર પડતી નથી, તેથી મુક્તિ માટે હું તપ કરું છું. એ પ્રમાણે જ્યારે વ્યાસમુનિએ ભગવાન શંતનુ કુમારને પોતાનો અભિપ્રાય જણાવ્યો ત્યારે હે બ્રાહ્મણે તે સમસ્ત શંતનુ કુમાર મુક્તિનું નિશ્ચય કારણ તેને કહેવા લાગ્યા. શિવનું શ્રવણ, કીર્તન અને મનન એ પણ અતિ મોટા સાધનો છે અને વેદને પણ તે માન્ય છે. હું પણ પહેલા અત્યંત ભ્રમ પામી બીજા સાધનોમાં ભરમાયો હતો અને ધરાચળ પર્વત પર તપ કરતો હતો. પછી શિવની આજ્ઞાથી ભગવાન નંદીશ્વર ત્યાં આવ્યા અને સર્વના સાક્ષી તે દયાળુ ગણેશ્વરે મને સ્નેહપૂર્વક મુક્તિનું ઉત્તમ સાધન કહ્યું છે. શિવનું શ્રવણ, કીર્તન અને મનન વેદને માન્ય છે અને એ મુક્તિના સાધન છે એમ શિવ મને કહ્યું છે. માટે હે બ્રાહ્મણ, તમે ત્રણેય શ્રવણયાદી સાધન વારંવાર કરો એમ વ્યાસે કહી જ્ઞાનના પુત્ર શંતનુ કુમાર સેવકો સાથે પોતાના વિમાનમાં બેસી પરમ પવિત્ર સ્થાને જતા રહ્યા છે. એમ ટૂંકમાં એ પ્રમાણે ઉત્તમ પ્રવૃત્તિ વૃત્તાંશ મેં તમને જણાવ્યું છે. હે ઋષિઓ બોલ્યા છે, હે સૂત, મુક્તિના ઉપાય તરીકે શ્રવણ આદિ 3 સાધનો તમે કહ્યા, પણ એ 3 શ્રવણ આદિ સાધનો મેળવવા જે મનુષ્ય અશક્ત હોય છે તે શું કરી મુક્તિને થાય છે? કયા કર્મરૂપ કારણથી વિના પ્રયત્ને જ મુક્તિને પ્રાપ્ત થાય છે? શ્રવણ્યાદિ ત્રિદેશક્ત કી કૃત્વા મુક્તે જનઃ અયંતનેવ મુક્તિ સ્યાત કર્મણા કેન હેતુના ઇતિ શિવ મહાપુરાણમાં પહેલી વિદ્વેષ સંહિતાનો સાધ્ય સાધન ખંડમાં 4થો અધ્યાય સમાપ્ત થાય છે. આગળના વિડીયોની અંદર આગળના અધ્યાયનું શ્રવણ કરીશું. હરિઓમ, હર હર મહાદેવ.